નમસ્કાર 11 વાગ્યાની 11 ખબર સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે, પરંતુ લોકોની મુશ્કેલી વધી ગઈ છે। વહેલી સવારે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી વરસેલા વરસાદને પગલે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। દ્વારકાના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરની બહાર નીકળતા જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને પણ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી ગાજવીજ સાથે મેઘરાજાની સવારી જોવા મળી। સતત વરસાદ પડતા દ્વારકા શહેર પાણી પાણી થયેલું જોવા મળ્યું છે। સતત વરસાદની વચ્ચે પણ શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। તો જગત મંદિર દ્વારકાધીશના મંદિરના 56 સીડી પરથી વરસાદી પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। સતત વરસાદને કારણે સીડીઓ પરથી પાણીના પ્રવાહનો આહલાદક નજારો જોવા મળ્યો હતો। તો ગોમતી કિનારે વરસાદી ઝરણા અને ખડખડ પાણીના અવાજથી વાતાવરણ આહલાદક બન્યું છે। આ તરફ વરસાદની વચ્ચે શ્રદ્ધાળુઓને આસ્થા સાથે ઉજવણી કરી હતી। સ્ક્રીન પર અમે આપને બે દ્રશ્યો બતાવી રહ્યા છે દેવભૂમિ દ્વારકાના, જ્યાં દ્વારકાધીશના મંદિરની જે સીડીઓ છે તે સીડીઓ ઉપરથી પાણીનો વહેણ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બીજા દ્રશ્યો છે જે શ્રદ્ધાળુઓ આ વાતાવરણનો આનંદ માણી રહ્યા હોય, આવા વરસાદમાં પણ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો છે અને તેમાં લોકો પણ આનંદ માણતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગરબે ઘૂમીને લોકો વરસાદની મજા માણી રહ્યા છે। सूरत सहित दक्षिण गुजरात में मेहुलियो मंडायो। भारे वरसादथी नवसारीना ग्राम्य विस्तारो पाणी पाणी थया छे। दक्षिण गुजरात में मेघराजाए महेर करी। नवसारी जिल्ला में वहेली सवारथी ज वरसादी माहोल छवायो। नवसारी शहर गणदेवी सहित चीखली विस्तार में सारो एवो वरसाद वरस्यो। ग्राम्य विस्तार में धोधमार वरसादथी वातावरण में ठंडक प्रसरी। साथ ज खेतीलायक वरसादथी वावणी करेला पाकने जीवनदान मळ्युं। सूरत जिल्ला में पण ચોમાસાનો ત્રીજો રાઉન્ડ ધોધમાર છે। सूरत जिल्लाना માંડવી नगर सहित तालुका में वरसादी माहौल साथे क्यांक धोधमार तो क्यांक धीमी धारे वरसाद पड्यो। માંડવી में 1 कलाक सुधी सतत धोधमार वरसाद खाबकता रस्ता पर जळबंबाकारनी स्थिति सर्जाई। માંડવી तालुकाना रूपन, सठवाव, मोरीथा पंथक में मेघराजाए धमाकेदार बेटिंग करी। वरसाद पड़ता खेडूतों खुशीनो माहौल छवायो। ધોધમાર વરસાદે અમરેલી જિલ્લાને તરબોળ કરી દીધો છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો। ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં અમરેલીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાક દિવસથી અમરેલી પંથકમાં કાળા ડિબાંગ વાદળો આવી ચઢે છે અને ધોધમાર વરસાદ ખાબકે છે। ભારે વરસાદના દ્રશ્યો સાવરકુંડલાના છે। બપોર બાદ 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા મુખ્ય બજારમાંથી પાણી વહેતા થયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા। થોડા સમયમાં જ ખાબકેલા ભારે વરસાદે અમરેલીની બજારને નદીમાં ફેરવી નાખી। મુખ્ય રસ્તા પર જળબંબાકારની સ્થિતિ વચ્ચે એક રિક્ષા ફસાઈ હતી। રસ્તા પર ધસમસતા પાણીમાંથી ડ્રાઈવરે મહા મહેનતે રિક્ષાને બહાર કાઢી। સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી સાવરકુંડલા તાલુકાના ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર। ગ્રામ્ય પંથકમાં સારા એવા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ગ્રામ્ય વિસ્તારોમાં 1.5 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદથી મગફળી અને કપાસના પાકને ફાયદો થશે। અમરેલીના ગીરકાંઠાના વિસ્તારોમાં પણ મેહુલિયો મંડાયો। હારી, ચલાલા, મોરઝર, ઝર, છતડિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા। ગીર જંગલ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો। મેઘ સવારી અહીંથી જ અટકવાની નથી। અમરેલી જિલ્લામાં આવતા 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ સર્જાયો છે। રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મન મૂકીને વરસ્યો। જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ। જેતપુર તાલુકામાં વહેલી સવારે વરસાદ વરસતા 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તાલુકાના પેઢલા, સમઢિયાળા, રબારિકા સહિતના આસપાસના અનેક ગામોમાં વરસાદ। ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ઉપલેટામાં વહેલી સવારના વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। ગઢાળા, ખાખી, જાળિયા, સેવંત્રા, મોજીરા, નવાપરા વિસ્તારમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા।
બોટાદ જિલ્લાના બરવાળામાં સતત બીજા દિવસે મેઘો મન મૂકીને વરસ્યો. બરવાળા તાલુકાના રોજીદ, કાપડિયાળી, રામપરા, ખમીદાણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધમાકેદાર વરસાદ વરસ્યો. દ્વારકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દ્વારકાના ખંભાળિયા પંથકમાં ફરી જામ્યો વરસાદી માહોલ. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે ગીરમાં વરસાદી માહોલ. હળવાથી મધ્યમ ઝાપટા વચ્ચે વરસાદ જામ્યો. વેરાવળ, સૂત્રાપાડા, પ્રાચી તીર્થ, કોડીનાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. આ તરફ કચ્છ પંથકમાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ભુજ તાલુકાના ઉમેદપર વિસ્તારમાં પણ વરસાદ. માંડવી, મોટા લાયજામાં વરસાદ. અબડાસાના અરજણમાં પણ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી ભાદરમાં આવ્યા છે ધસમસતા પાણી. ધોરાજીના નીચાણવાળા 37 ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા ધોરાજીના ભાદર ડેમમાં ધસમસતા પાણી આવ્યા. ભાદર 2 ડેમ ફરીવાર ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો 1.5 ફૂટ સુધી ખોલાયો. ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલો ભાદર ડેમનો દરવાજો ખોલતા જ વહી નીકળ્યા ધોધમાર પાણી. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા ભાદર ડેમ સાઇટના 37 ગામોને એલર્ટ કરાયા છે. ધોરાજી તાલુકાના 4 ગામ ભોળા, ભોળ, છાળવાવદર અને સુપેડી ગામને સાવચેત કરાયા છે. તો આ ઉપરાંત ઉપલેટાના 15 ગામ, કુતિયાણાના 19 અને પોરબંદરના 4 ગામોને એલર્ટ કરાયા. ભાદર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોને નદીના પટમાં ન જવાની સૂચના અપાઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આગામી દિવસોમાં રૌદ્ર રૂપ સાથે મેઘરાજા ગુજરાતના કેટલાય વિસ્તારોને ઘમરોળશે. રવિ, સોમ અને મંગળ એમ 3 દિવસ મેઘતાંડવ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદે ગણતરીના દિવસોમાં તોફાની બેટિંગ કરીને રાજ્યને તરબોળ કરી દીધું છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે અને હવે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર. 7, 8 અને 9 ઓગસ્ટ કેટલાક વિસ્તાર માટે ભારે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ. સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી. જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પણ અતિ ભારે વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં થશે મેઘતાંડવ જેવી સ્થિતિ. રાજ્યના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 7 ઓગસ્ટ એટલે કે રવિવારે, 8 ઓગસ્ટ સોમવારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે 8 ઓગસ્ટે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 74.74% વરસાદ પડ્યો છે, જેમાં કચ્છમાં સૌથી વધારે 121.65% વરસાદ વરસી ગયો છે. ઉત્તર ગુજરાતમાં 62.45%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 65.45%, સૌરાષ્ટ્રમાં 67.52% અને દક્ષિણ ગુજરાતમાં 86.27% વરસાદ પડ્યો છે. તો આ તરફ તમિલનાડુમાં પણ ભારે વરસાદને કારણે કોટારલમ ધોધ બીજી વખત વહેતો થયો છે. ધોધમાર વરસાદના કારણે સિરુવાની ડેમ 41 ફૂટની ક્ષમતા પર પહોંચી ગયું છે અને અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદથી 1 મહિનામાં જ બીજી વખત અહીં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. તંત્રએ પ્રવાસીઓને ધોધ નજીક પાણીમાં ઉતરવા પર હાલ મનાઈ ફરમાવી છે. સિઝનનો 100%થી વધારે વરસાદ તમિલનાડુમાં ખાબક્યો છે. અવિરત વરસાદે જનજીવનને ભારે અસર કરી છે. તમિલનાડુના પર્યટક સ્થળ મુકુમ્બુના આકાશી દ્રશ્યો સામે આવ્યા. મુકુમ્બુ ડેમમાં પાણીની આવક વધતા કોલ્લિદમ નદીમાં પાણી છોડાયું છે. પાણી છોડાતા જળબંબાકારની સ્થિતિ વર્તાઈ છે. અંકલેશ્વરના ડઢાલ ગામ નજીક અમરાવતી ખાડીમાં દશા માતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 3 યુવાનો ડૂબ્યા. ફાયર વિભાગે 1 યુવકને બચાવી લીધો છે, જ્યારે અન્ય 2 યુવાનો ડૂબ્યા છે. હજુ પણ ફાયર વિભાગ દ્વારા 2 યુવકની શોધખોળ ચાલી રહી છે. દશામાની મૂર્તિનું વિસર્જન કરતા સમયે દુર્ઘટના સર્જાઈ.
મહત્વના સમાચાર અરવિંદ કેજરીવાલ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, નજર કરીએ। दूसरा, जब हम रोज यूथ के बीच में घूम रहे हैं तो गुजरात का युवा बहुत ज़्यादा, सबसे बड़ी शिकायत युवाओं की यही है कि हमारे पास रोज़गार नहीं है, नौकरी नहीं है, पढ़ लिख के बेरोज़गार घूम रहे हैं, जो कम पढ़े लिखे हैं वो भी बेरोज़गार घूम रहे हैं। सरकारी नौकरी के लिए अप्लाई करते हैं तो पेपर फूट जाते हैं, पेपर लीक हो जाते हैं। तो रोज़गार के लिए हमने गारंटी दी कि दिल्ली में हमने पिछले कुछ वर्षों में 4-5 साल में 12 लाख रोज़गार दिए बच्चों को, 12 लाख बच्चों को रोज़गार दिए। हमें रोज़गार देने आते हैं, हमारी नीयत भी साफ़ है। तो जैसे दिल्ली में दिए वैसे यहाँ पे हर बेरोज़गार युवा को अगले 5 साल में गुजरात के हर बेरोज़गार युवा को रोज़गार देंगे। और जब तक रोज़गार नहीं मिल जाता तब तक 3,000 रुपये महीना बेरोज़गारी भत्ता देंगे। तीसरी गारंटी की 10 लाख सरकारी नौकरियां तैयार करेंगे। 10 लाख सरकारी नौकरी, इसका पूरा खाका तैयार किया, हवा में बात नहीं कर रहे। 10 लाख सरकारी नौकरियां तैयार करेंगे। चौथा, इतने पेपर क्यों फूटते हैं, इतने पेपर लीक क्यों होते हैं? क्या इस एक सरकार को पेपर करने नहीं आते, पेपर कंडक्ट करने नहीं आते, एग्ज़ाम कंडक्ट करने नहीं आते? इसके खिलाफ एक सख्त कानून बनाएंगे जिसमें सख्त सज़ा का प्रावधान करेंगे कि जो लोग पेपर फोड़ने के लिए जिम्मेदार हैं उनको सख्त से सख्त सज़ा दी जाएगी, फाइनेंशियल भी और जेल भी। और पांचवा, जो कोऑपरेटिव सेक्टर के अंदर अभी जितनी नौकरियां हैं गुजरात में, वो सारे अपने भाई भतीजे रिश्तेदारों को सिफारिश से मिलती है, पैसे से मिलती है, उसको ट्रांसपेरेंट पारदर्शी तरीके से सबके लिए वो नौकरियां खोली जाएंगी। कल व्यापारियों से मुलाकात हुई। व्यापारियों को गुजरात में डराया जाता है, धमकाया जाता है। खबरदार केजरीवाल की मीटिंग में गए तो, ये तो गलत बात है यार। मैं कोई आतंकवादी, शरीफ आदमी हूँ मैं, मेरी मीटिंग में जाने से किसी को क्या प्रॉब्लम है? क्यों रोकते हैं उनको? ये तो गलत बात है। व्यापारियों को इतना डराते हैं, इतना धमकाते हैं, हर तरह से डराते हैं। ये डर ख़त्म करेंगे। व्यापारियों को इज्जत की ज़िंदगी देंगे। व्यापारियों ने हमारे देश के विकास के लिए बहुत योगदान किया है। गुजरात के कई व्यापारी और कई उद्योगपति पूरी दुनिया में फेमस हैं। उन्होंने देश का नाम रोशन किया है। उनको इस तरह से डराना, धमकाना, बेइज्जत करना, रूडली बात करना, ये सही नहीं है। उनको डर का माहौल ख़त्म करेंगे, इज्जत देंगे, रेड राज ख़त्म करेंगे। जैसे दिल्ली में रेड बंद हो गई है, कोई GST की रेड नहीं, कुछ नहीं। व्यापारियों पे भरोसा करेंगे, भरोसा करके उनको काम करने का मौका देंगे। भ्रष्टाचार ख़त्म करेंगे व्यापार के अंदर। और वैट में एमनेस्टी स्कीम लेके आएंगे। जो पुराने मुकदमे उनके चल रहे हैं उन मुकदमों को निपटाने के लिए उनको मौका देंगे। वैट के जितने पेंडिंग रिफंड हैं वो 6 महीने में जारी करेंगे। और व्यापारियों को गुजरात के विकास में पार्टनर बनाएंगे। आज मुझे बेहद खुशी है कि आदिवासी समाज के लिए हम गारंटी देने के लिए जा रहे हैं। आदिवासी समाज 75 साल हो गए आज़ादी के, लेकिन पिछड़ा रह गया। उनका बातें चुनाव के पहले याद आता है सारी पार्टियों को आदिवासी समाज के बारे में। उनका આ સિવાય અન્ય સમાચારની વાત કરીએ। પંચમહાલમાં દશામાની મૂર્તિ વિસર્જન વખતે પણ દુર્ઘટના સર્જાઈ છે। મોરવા હડફના સુલિયાત ગામની ઘટના છે। મૂર્તિ વિસર્જન વખતે યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। 40 વર્ષીય પંકજભાઈ વિસર્જન વખતે પાણીમાં ડૂબ્યા હતા। યુવકની લાશ બહાર કાઢી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આણંદના સંદેશર ગામમાં પણ 2 વ્યક્તિઓ ડૂબ્યા હતા। દશામાની મૂર્તિ વિસર્જન કરતા ઘટના બની હોવાની ચર્ચા છે। એક યુવક અને એક યુવતીનું ડૂબી જતા મોત નીપજ્યું છે। પરિવારજનોએ પોસ્ટમોર્ટમ માટે ઇનકાર કર્યો છે, જ્યારે મોડી રાત્રે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। રાજ્યમાં એક જ દિવસમાં 3 સ્થળે આ પ્રકારની ઘટના ઘટી છે કે દશામાની મૂર્તિના વિસર્જન વખતે યુવકો ડૂબી ગયા છે। તો આ તરફ ઈડરના કડિયાદરામાં એક યુવક ડૂબ્યો। ઘઉવા નદીમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે। કમલેશ નામના યુવકનું નદીમાં ડૂબી જતા મોત થયું છે। દશામાની મૂર્તિ વિસર્જન સમયે આ ઘટના બની છે, જ્યારે ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે। ઈડરની આ ઘટના છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। દશામાની મૂર્તિના વિસર્જન માટે આ યુવકો પાણીમાં ગયા હતા, પરંતુ પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું છે।
સમાચારમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દશામાના વ્રત પૂર્ણ થઈ ગયા છે અને ઠેર ઠેર હવે મૂર્તિઓના ઢગ જોવા મળી રહ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર મૂર્તિઓનો ખડકલો જોવા મળી રહ્યો છે. મૂર્તિઓની સાથે પૂજા સામગ્રીના પણ ઢગલા જોવા મળી રહ્યા છે. જ્યારે એએમસીએ મૂર્તિ હટાવવાની કામગીરી હાલમાં શરૂ કરી છે. દશામાનો વ્રત શરૂ થાય છે ત્યારે લોકો ધામધૂમથી માતાજીની મૂર્તિ ઘરમાં લાવે છે, તેની પૂજા અર્ચના કરે છે. પરંતુ જેવો જ આ વ્રત પૂર્ણ થાય છે ત્યારે આ દશા જોવા મળી રહી છે અમદાવાદ રિવરફ્રન્ટ પર. દશા માતાનું વ્રત કરવામાં આવે છે અને આ દશા માતાના વ્રતને ઉજવણી બાદ આ માતાજીની મૂર્તિ હાલ હું દ્રશ્યમાં બતાવીશ કે આપ તે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે ભક્તો જે છે કે જેઓ પોતે પોતાના ઘરમાં દશા માતાની મૂર્તિની જે સ્થાપના કરતા હોય છે અને 10 દિવસ તેમની પૂજા અર્ચના કરતા હોય છે, ત્યારબાદ હાલ જોઈ શકો છો કે રિવરફ્રન્ટ ખાતે જે છે તે ભક્તો જે છે આ પ્રકારે મૂર્તિઓ મૂકીને પધરાવી ગયા છે અહીંયા મૂર્તિ, અને તેના કારણે અહીંયા રિવરફ્રન્ટ ખાતે મૂર્તિઓના ઢગ જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે જે 10 દિવસ સુધી તેઓએ જે પૂજા અર્ચના કરી હોય છે તો તેનો પૂજાનો સામાન પણ જે છે તે અહીંયા ખડકી દેવાયો છે અને તેના કારણે રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં મૂર્તિઓના ઢગલા જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે મૂર્તિની સાથે જે પૂજાપાનો જે સામાન છે તેના પણ જે છે ઢગ ખડકી દેવામાં આવ્યા છે. અને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સફાઈ કામદારો જે છે અને ખાસ કરીને કર્મચારીઓ છે કે તેઓ અત્યારે આ રિવરફ્રન્ટ ખાતેથી મૂર્તિ હટાવવાની કામગીરી જે છે તે કરી રહ્યા છે. કેમેરામેન વિજય પરમાર સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સૌથી મહત્વના સમાચાર. 15 ઓગસ્ટ પહેલા એનઆઈએની મોટી કાર્યવાહી. મોહસિન અહેમદ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના બાટલા હાઉસ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરાઈ છે. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ માટે શંકાસ્પદ ગતિવિધિ કરવાનો આરોપ લાગી રહ્યો છે આતંકવાદી આ આરોપી ઉપર. મોહસિન અહેમદ મૂળ બિહારનો રહેવાસી છે અને ઘણા સમયથી દિલ્હીમાં રહેતો હતો. 25 જૂને નોંધાયેલા કેસમાં મોહસિનને એનઆઈએ શોધતી હતી. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલો હોવાની પણ આશંકા છે. અત્યારે શંકાસ્પદ ગતિવિધિ કરવાનો આરોપ લાગી રહ્યો છે આ આરોપી ઉપર. એનઆઈએની મોટી કાર્યવાહી છે. 15 ઓગસ્ટ પહેલા કોઈ મોટા ષડયંત્ર સાથે જોડાયેલો હોવાની પણ આશંકા છે. એનઆઈએ અત્યારે તપાસ કરી રહી છે અને આ દિશામાં આરોપીની પૂછપરછ પણ કરવામાં આવશે. તો 15 ઓગસ્ટ પહેલા આઈએસઆઈએસ મોડ્યુલની અત્યારે પર્દાફાશ થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોહસિન અહેમદ નામનો જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને આરોપી મૂળ બિહારનો રહેવાસી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક